જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આજે આપણે માહિતી લેવાના છે રોકડિયા પાક વિશે. રોકડિયો પાક એટલે કે શાકભાજી. એમાં પણ આજે આપણે માહિતી લેવાના છે કે ગુવારના પાક વિશે. ગુવારનો પાક છે એમાં કેટલી સારવાર કરવી, કઈ રીતના સારવાર કરવી, કઈ રીતના દવા ખાતર આપવું. તો આજે આપણે મળશું એક યુવાન ખેડૂત છે કે જેઓ રાસાયણિક ખેતી કરે છે, સાથે સાથે એમ કહેવાય કે અત્યારે પ્રાકૃતિક ખેતી ઘણા ખેડૂતો કરે છે. તો તેઓ યુવાન ખેડૂત છે, તેમને પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. તો ચાલો મળ્યા એમને અને જાણ્યા એમની જ પાસે આ ગુવારની માહિતી. રામ રામ શૈલેષ. રામ રામ. પેલા તો તમારું પૂરું નામ જણાવી. મારું નામ શૈલેષભાઈ ગુરાભાઈ રાપડિયા. બરાબર. તમારા ગામનું નામ? તાલુકો સોટલા, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર. હવે આ શૈલેષભાઈ ગુવારના વાવેતરની વાત કરીએ તો તમે આ ગુવારનું વાવેતર કેટલું કરેલું? વાવેતર કિલોનું કર્યું છે, એમાં થોડુંક ખબર વધ્યું છે, જરાક થોડું ઊંચું ચક્રે વાયું છે. હવે શૈલેષભાઈ અત્યારે જો આપણે વાવેતરની વાત કરીએ તો ઘણા ખેડૂત છે વાવેતર સમયે ખાતર નાખતા હોય, એટલે કે ડીએપી છે એવું ખાતર નાખતો હોય. તો તમે વાવેતર સમયે એવું કઈ ખાતર આપ્યું? આપણે આપ્યું છે દેશી ખાતર આપ્યું છે. એક થેલી આપણે ડીએપી નાખ્યું છે, બીજું કે આપણે નાખ્યું નથી. બરાબર છે, એટલે કે દેશી ખાતર આપણે આપ્યું. તો શૈલેષભાઈ તમે કીધું એમ કે અત્યારે ઘણા ખેડૂત છે એ આ ખડની છે દવા મારી દેતા, એટલે કે નિંદામણ ઓછું કરવું. તો તમે આમાં નિંદામણની દવા નથી નીંદી નાખો એ સારું. તો દરેક ખેડૂતને મારા નમ્ર વિનંતી છે કે અત્યારે ખેડૂતો છે આ ખડની દવા છાંટી દેતા હોય છે, એટલે કે આપણે નીંદવું ઓછું પડે. તો આપણે જો આપણે ખડની દવા છાંટવાના બદલે ભલે આપણે એક બે વાર વધારે નીંદવું પડે, પણ એ આપણે નિંદામણ છે એ આપણે ઘાસ હોય એ પશુને ખવડાવવામાં કામ આવી જતું હોય છે. હા, કે નિંદામણમાં થોડીક મહેનત થાય છે, તો આપણે જે ખડની દવા છાંટી દેતા હોય એમાં આપણે મોલમાં પણ ઘણું બધું નુકસાન થાય છે. આપણે ખડની દવા છાંટવી તો આપણો મોલ છે એ પાછો રહેશે. તો આપણે ખડની દવા છાંટવાના બદલે ભલે એક બે વાર આપણે થોડું વધારે નીંદવું પડે, તો એના બદલામાં આપણે મોલ સારો થાય છે. તો શૈલેષભાઈ તમે કીધું એમ તમે હરવાર પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત ખેતી અપનાવો છો, એટલે કે રાસાયણિક આપણે દવા ખાતરનો ઓછો ઉપયોગ કરવો છે. તો તમારામાં કઈ દવા છાંટવાની જરૂર પડે એવું કઈ ખરું? દવા છાંટતો એમાં દેશી ખાતર નાખ્યું છે 2 ટકા. અને આપણે રામદેવ પાકવી કામ મનુભાઈ દેશીભાઈ ઝાપડિયા ગોહિલ એની દવા છાંટું છું, અને 1% ઓલો એવું છાંટું છું. બીજું કઈ છાંટતો નથી, નિંદામણ કરું છું. બરાબર છે, દવા છાંટતો નથી નિંદામણ. તો મિત્રો આપણે જોઈએ કે ભીમગઢના ગોહિલ મનસુખભાઈ લગભગ ચોટેલા આસપાસ ઘણા ખેડૂતો એમના નામથી કોઈ અજાણ નહીં હોય, કેમ કે ગોહિલ મનસુખભાઈ દેવશીભાઈ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે, એટલે કે ગાય આધારિત ખેતી. તેમની આસપાસના ઘણા ખેડૂતોને પણ આ શૈલેષભાઈની જેમ પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત ખેતી કરતા કર્યા છે. હા, કે આપણે એકી હારે ડાયરેક્ટ આપણે ન કરી શકતા, આપણે ગાય આધારિત ખેતી કરવી છે તો આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ. આપણે રાસાયણિક ખેતી કરતા હોય તો આપણે એમ કહેવાય કે અડધી છે એ રાસાયણિક ખેતી કરીએ અને અડધી છે એ ગાય આધારિત એટલે કે પ્રાકૃતિક ખેતી કરીએ. આપણે 2 થેલી ખાતર નાખતા હોય તો એની જગ્યાએ આપણે પ્રાકૃતિક આપણે દવાનો ઉપયોગ કરી અને 1 થેલી ઘટાડીએ. એમ કરી આપણે ધીમે ધીમે ગાય આધારિત ખેતીની શરૂઆત કરીએ તો આપણને એમ કહેવાય કે માહિતી લઈ અને ગાય આધારિત ખેતી કરીએ તો એમાં પણ આપણે જોઈએ છીએ અત્યારે દવા ખાતરના ઘણા બધા ખર્ચા વધે છે. તો શૈલેષભાઈની જેમ આપણે પણ ધીમે ધીમે ગાય આધારિત ખેતીની શરૂઆત કરીએ તો આપણે પણ એમ કહેવાય કે ખોટા ખર્ચામાંથી બચીએ છીએ. અને આપણે ખાતર લેવા જવું હોય તો અહીંયા પણ આપણે લાઈનમાં ઊભું રહેવું પડે છે. હા, કે આપણે પ્રાકૃતિક ખેતીની દવા બનાવવામાં થોડીક મહેનત થાય છે, તો એ મહેનતની જગ્યાએ આપણે મોટા એવા ખર્ચામાંથી બચી જઈએ છીએ. અત્યારે આપણે જોઈએ કે રાસાયણિક ખાતરની દવાનો ઉપયોગ કરીને આપણે આપણી જમીન બગાડી નાખીએ છીએ. તો આપણે શૈલેષભાઈની જેમ
ધીમે ધીમે ગાય આધારિત ખેતીની શરૂઆત કરીએ તો આપણે જમીન સુધારવાની અત્યારે એમ કહેવાય કે એગ્રોવાળા ઘણી બધી દવા આપતા હોય છે કે તમારી જમીનમાં આ દવાનો ઉપયોગ કરો તો તમારી જમીન છે એ સુધરશે. ખેડૂતોને કહીશ કે આવી દવા કોઈ લેવાની જરૂર નથી. આપણે જો ગાય આધારિત ખેતી ચાલુ કરશું તો આપણે એમ કહેવાય કે આપમેળે જ છે એ જમીન સુધરવા માંડશે અને આપણે ખોટા ખર્ચા કરશું તો દિવસે ને દિવસે મોંઘવારી વધે છે અને ગાય આધારિત ખેતી કરશું તો ખોટા ખર્ચામાંથી બચશું. તો શૈલેષભાઈ, અત્યારે આપણે જો ઉનાળાના ગુવારની વાત કરીએ તો અત્યારે ભાવ કેવાક મળે તમને? ઓળે ભાવ ઓછા છે ને 80 થી 120 રૂપિયા ભાવ હોય કિલોના. ઓળે 25-30 રૂપિયા આવે છે મારે. બરાબર છે. ઊંચા ભાવ ગણ્યા તો કેટલા કીધા તમે? હારા ભાવ હોય? સારા ભાવ હોય ને 100 થી 20-40 રૂપિયા હોય. બરાબર. ઓણ એટલા ભાવ નથી. રાસાયણિક નો ઉપયોગ કરવી કે ગાય આધારિત દવાનો ઉપયોગ કરવી, તો તમને એવો અનુભવ થયો કે ગાય આધારિત ખેતી જો આપણે કરવી તો એમાં દવા પણ આપણે ફાયદાકારક છે? તમને સારું રિઝલ્ટ મળ્યું? એમાં રિઝલ્ટ સારું મળ્યું. એમાં ઉતારો સારો આવ્યો અમને. પેલા 2 ડબલા ઉતરતા હતા, હવે 4-5 ડબલા ઉતરે છે એમાંથી. પેલું વળતી મશીન ને મુઠ્ઠી ગુજે તો ઉતારો સારો આવે છે દવા છટાઈ પછી. બરાબર. તો મિત્રો જોવો છો શૈલેષભાઈ જણાવ્યું એમ ઘણા ખેડૂતો કહેતા હોય કે પ્રાકૃતિક ખેતીમાં રિઝલ્ટ મળતું નથી. શૈલેષભાઈ નો તમે ગુવાર જોવો છો અત્યારે ઉનાળામાં પણ લીલો સમ છે. શૈલેષભાઈએ કીધું કે તેઓ રાસાયણિક દવા અને ખાતરનો ઉપયોગ કરતા એના કરતા પણ આ ગાય આધારિત ખેતી એની દવાનો સારું એવું રિઝલ્ટ મળ્યું છે. તમે જોવો છો આ ગુવાર. તો મિત્રો એ ખોટી આપણી ધારણા છે કે ગાય આધારિત ખેતીમાં પ્રાકૃતિક ખેતીમાં કાંઈ થતું નથી. તો મિત્રો શરૂઆતમાં આપણને થોડીક તકલીફ પડે છે, ત્યારે આપણે ધીમે ધીમે આપણે ખેતીમાં સારું એવું રિઝલ્ટ મળે છે. તો મિત્રો શૈલેષભાઈ અત્યારે ઉનાળામાં ગુવાર અને ભીંડાનું પણ વાવેતર કર્યું છે. એ ભીંડામાં પણ શૈલેષભાઈ આવી જ રીતે અડધી રાસાયણિક ખેતી કરે છે ને હારે ગાય આધારિત એટલે કે પ્રાકૃતિક ખેતી પણ કરે છે. તો મિત્રો આપણે જોઈએ કે શૈલેષભાઈને જેમ આપણે વધારે નહીં પણ ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો આપણે ખોટા ખર્ચામાંથી બચીએ છીએ. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.